આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢ માં શ્રી હરિની ભવ્ય સવારી ની કથા વાર્તા સાંભળશું। શ્રીજી મહારાજે ધોરાજીમાં લાલવડ નીચે સંવત 1863 ના ફાગણ સુધી પૂનમનો રંગોત્સવ કર્યો। ઉત્સવ પૂર્ણ થયા પછી જૂનાગઢના ભક્તોએ મહારાજને જૂનાગઢ પધારવા વિનંતી કરી। ભક્તોનો ભાવ જોઈને શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જૂનાગઢ જાઓ। આ વખતે જૂનાગઢમાં રામનવમીનો સમયો ધામધૂમથી કરવો છે। દેશો દેશના ભક્તોને આમંત્રણ પત્રિકાઓ મોકલાવો। ઉત્સવની તૈયારી કરો। ત્યાં અમે થોડા દિવસમાં જ જૂનાગઢ આવશું। એટલે આનંદાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞાથી જૂનાગઢ આવ્યા। જૂનાગઢ આવી કાળવા નદીને કાંઠે આસોપાલવના વૃક્ષ નીચે જ્યાં શ્રીજી મહારાજે સભા કરેલી ત્યાં ઉતારો કર્યો। ગામના હરિભક્તોને આનંદાનંદ સ્વામી પધાર્યાના સમાચાર મળતા જ સ્વામીને શહેરમાં તેડી ગયા। જીનાભાઈના દીવાનખાનામાં સ્વામીનો ઉતારો રખાવ્યો। પછી સ્વામીએ હરિભક્તોને શ્રીજી મહારાજના સમાચાર આપ્યા। શ્રીજી મહારાજે ધોરાજીના ભક્તોને રંગોત્સવ કરી બહુ સુખ આપ્યું। અદ્ભુત અને અપૂર્વ એવો રંગોત્સવ ધોરાજીને આંગણે ઉજવાઈ ગયો। બીજું કે શ્રીજી મહારાજે જૂનાગઢમાં પણ એવો જ રામનવમીનો ઉત્સવ કરવાની ઈચ્છા દર્શાવી છે। વળી આપને પણ શ્રીજી મહારાજને ધામધૂમથી નગરમાં પધરાવવા છે। મોટું સામૈયું કરવું છે, પણ રાજના દ્વૈષી નાગરો ઉપાધિ કરે તેમ લાગે છે। માટે તમો રાજની રજા મેળવી લેવાની વ્યવસ્થા કરાવો। જૂનાગઢના ભક્તો કહે, સ્વામી તમે તેની ચિંતા ના કરશો। શ્રીજી મહારાજની કૃપાથી બધું જ ગોઠવાઈ જશે। પંચાળાના ઠાકોર જીણાભાઈ અને નાગર રામજી મહેતાએ નવાબ સાહેબની પરવાનગી મેળવવાની જવાબદારી લીધી। વૃંદાવન દાસ, દુર્ગાદાસ, દયાળદાસ, ચાંપસી શેઠ, ભીમજીભાઈ, મંગળજીભાઈ, વીરજીભાઈ, ગોકળદાસ ભાટિયા વગેરે ભક્તો સામૈયાની તૈયારી કરવા લાગ્યા। સહજાનંદ સ્વામી જૂનાગઢમાં પધારે છે અને તેના સામૈયાની તૈયારીઓ ચાલે છે તે વાત જૂનાગઢના નાગર દીવાનોના કાને આવી। જૂનાગઢના ખેપાન અને ખટપટિયા નાગરોના કાળજે કટાર ભોંકાણી ને દાંત પીસ્યા। વળી નક્કી કર્યું કે સ્વામિનારાયણને જૂનાગઢ માંગ ગરવા નથી દેવા। વારંવાર સ્વામિનારાયણની જૂનાગઢમાં થતી આવજા નાગરોને મન મોટી આપદા અને માથાનો દુખાવો બની ગઈ હતી। નવો સંપ્રદાય ને તેમાં પાછા જમાના જૂના નાગરો મળે છે। જો આમને આમ ચાલ્યું તો એક દિવસ 84 નાકમાં ઊંચા ગણાતા નાગરો વટલીને કાઠી કોળીની નાકમાં ભળી જશે। આવી રૂઢી ચુસ્ત માન્યતાને વરેલા આ માનવીઓ સવાર સાંજ દાઝીને રાખ થતા હતા। જૂનાગઢમાં શ્રીજી મહારાજ હરિનવમી કહેતા રામનવમીનો ઉત્સવ કરવાના છે। તેની કંકોત્રીઓ ગામડે ગામડે પહોંચી ગઈ। હરિભક્તોના સંઘ અને સંતોની મંડળીઓએ જૂનાને જવા પગ ઉપાડ્યા। ધૂમ કીર્તન કરતાં સંઘો જૂનાગઢમાં આવવા લાગ્યા। જૂનાગઢના ભક્તોએ આ બધા સંઘોને ઉતરવાની વ્યવસ્થાઓ કરાવી। જીણાભાઈ અને રામજી મહેતા શ્રીજી મહારાજને તેડવા માટે ધોરાજી આવ્યા અને જૂનાગઢ પધારવા વિનંતી કરી। શ્રીજી મહારાજે કાઠી દરબારોની સાથે જૂનાગઢ જવા પ્રયાણ કર્યું
અસલ કાઠિયાવાડી સાફા, જરિયાની વસ્ત્રો, લીંબુ લટકે તેવા, મૂછોના થોભિયા, પડછંદ કલેવર, અને એમાંને પખતા કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક, અને કચ્છની કોરી જેવડો, કોરા કંકુનો ભભકાદાર ચાંદલો. કમરે અસલ મદ્રાસી રેંટાની વેંટીયું વાળેલી, અને તે બેટેમાં ખોસેલા જમની દાઢ જેવા જમૈયા. કમરે તલવાર ને એક હાથે ભાલા, પીઠે ઢાલ ને બીજે હાથે માળા. જાણે કોઈ મોટો રાજવી જંગ જીતવા ઉપડ્યો. સહજાનંદી રણબંકાઓનો આખો રસાલો ધોરાજીથી જૂનાગઢ જવા ઉપડ્યો. વાટમાં આવતાં ગામોના ભક્તોને દર્શન દેતાં શ્રીજી મહારાજ ચૈત્ર સુધી છઠને દિવસે જૂનાગઢમાં પધાર્યા. જૂનાગઢથી ઉત્તર દિશામાં આવેલ સોનરખ નદીને કાંઠે આંબલીઓના ઘાટા વૃંદમાં થોડીવાર વિસામો લીધો. ત્યાંથી શ્રીજી મહારાજ અને થોડા સંતો ભક્તો મજેવડી દરવાજે થઈને બિસારત બાગ, હાલનું સક્કરબાગ માંગ પધાર્યા. જૂનાગઢના ભક્તોને મહારાજ પધાર્યાના સમાચાર મળતા સૌ સામે આવ્યા. જીણાભાઈ અને રામજી મહેતા નવાબની રજા લેવા માટે નવાબની કચેરીમાં ગયા. જૂનાગઢના નવાબ હામદ ખાન પહેલા કચેરીમાં બેઠા હતા. આ વખતે સત્સંગનો દ્વેષી એવો મંગળજી દિવાન પણ બાજુમાં જ બેઠો હતો. ઇતિહાસ ગ્રંથોમાં મંગળજીને જૂનાગઢના શૂરવીર દિવાન અમરજીના ભાઈ ગોવિંદજીના દીકરા તરીકે ઓળખાવાયો છે. રામજી મહેતા અને ઝીણાભાઈ નવાબ સાહેબને કુર્નિશ બજાવી યોગ્ય આસને બેઠા. આ રામજી મહેતા અને ઝીણાભાઈ નવાબ સાહેબના ખાસ વિશ્વાસુ સામંતો હતા. ક્યા બાત હૈ રામજી મહેતા? હામદ ખાને પૂછ્યું. બહુત દિનો કે બાદ સલામ કો આયે. હા જનાબ, રામજી મહેતાએ હામદ ખાન ખુશ મિજાજમાં છે તેમ જાણીને કહ્યું. નવાબ સાહબ, આપસે એક અરજ કરને જીનાભાઈ કે સાથ આયા હું. હા બોलिए. हामद खाने पूछूं. सब खैरियत तो है ना? भगवान की कृपा और आप सरकार की मेहरबानी से सब कुशल मंगल है. रामजी महेता विनय थी बोलिया. हमारे गुरु स्वामीनारायण भगवान जूनागढ़ में पधारे है और मजेवड़ी दरवाजे के बाहर बिसारत बाग में ठहरे है. 3 दिन बाद हमारे गुरुजी का जन्मदिन आ रहा है, तो हम सभी जूनागढ़ के भक्तों की इच्छा है कि शहर में बड़ी धामधूम से उत्सव मनाया जाए. शहर में उनका जुलूस निकालकर हमारे दरबार गढ़ में लाने की इच्छा है. अगर आपकी रजामंदी हो तो बेअदबी माफ सरकार. रामजी महेता આગળ કાની બોલે તે પહેલા મંગળજી દિવાન વચ્ચે ટપકી પડ્યો. તમારા સ્વામિનારાયણ પોતાની સાથે કાઠી રજપૂતોનું સૈન્ય લઈને ફરતા હોય છે. શહેરમાં આવે તો કાનિક તોફાન થાય, માટે તેમને શહેરમાં પ્રવેશ નહીં મળે. આમ કહી પોતાની ઉંદર પૂંછી મૂંછે વળ ચડાવ્યો. પોતાના વેણને નવાબ પણ પાછું નહીં ઠેલી શકે તેવો તેને ગળા સુધી ભરોસો હતો, કારણ કે નવાબ હામદ ખાન રંગીલા અને મોજીલા માણસ હતા. માત્ર 8 વર્ષની ઉંમરે તેઓ ગાદીએ બેઠા હતા. રાજકાજમાં બહુ ધ્યાન આપતા. બધો વહીવટ મંગળજી અને કલ્યાણ શેઠ કરતા. ત્રીજો હતો રંગીલ દાસ મજમુદાર, જે ગાયકવાડ સરકારનો પણ ખાસ માણસ હતો અને જૂનાગઢના રાજકાજમાં પણ આગળ પડતો ભાગ ભજવતો. વહ સ્વામિનારાયણ કૌન હૈ? નવાબ હામદ ખાને રામજી મહેતાને પૂછ્યું. નવાબ સાहब, वह तो बड़े ओलिया फकीर है, दंगा फसाद तो उनसे कोसों दूर रहता है. अगर वे यहाँ पधारेंगे तो
हमारे शहर में अमन छाएगा। आ वखते झीणा भाईए जवाब आप्यो, अगर वे फकीर है तो आने दो, उसे कोई रोकेगा नहीं। हमारा राज भी फकीर की दुआ से ही चलता है। जवाब सांभળી नवाबे तरत ज હા પાડી। નવાબ સાહેબના જવાબથી મંગળજી દીવાનના રૂંવાડા ખડા થઈ ગયા। પોતે ઊભો કરેલો વિરોધનો વંટોળ તત્કાળ શમી ગયો। રામજી મહેતાએ नवाब साहेब ने કહ્યું, सरकार अगर राज का लिखा हुआ फरमान मिल जाए तो बड़ी मेहरबानी होगी। नवाबे दीवान ने ज फरमान लखी आपवा हुकम कर्यो। कटाणुं मौन करीने दीवाने फरमान लख्યું અને નવાબે પોતાની મહોર મારી દીધી। જીણાભાઈ અને રામજી મહેતા નવાબને સલામ કરીને રાજી થતાં થતાં કચેરીમાંથી બહાર આવ્યા। જૂનાગઢમાં આવતાં શ્રીજી મહારાજને હવે કોઈ રોકી શકે તેમ ન હતું। શ્રીજી મહારાજની શોભાયાત્રા માટેની બધી તૈયારીઓ થઈ ગઈ। જૂનાગઢના પ્રેમી ભક્તો શ્રીજી મહારાજને બેસવા માટે હાથી લાવ્યા। સુંદર આભૂષણોથી શણગારેલ નવગજા હાથી ઉપર ચાંદીની અંબાડીમાં શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા। શ્રીજી મહારાજને પણ ભક્તોએ કિંમતી વસ્ત્રાભૂષણો પહેરાવ્યા હતા। બંને બાજુ બે પાર્ષદો ચામર ઢોળતા હતા। ઢોલ, મૃદંગ, નગારા, ત્રાંસા, કાંસી જોડા, વેર, ગુંગળ, તુઈ, તુતારી, શંખ વગેરે વાદ્યો વાગવા લાગ્યા। કાઠી હરિભક્તો પોતપોતાના ઘોડાઓ ઉપર પલાણ્યા। સંતોને સુંદર રથોમાં બેસાડ્યા। અમુક સંતો ભક્તો પગપાળા અને તેમની પાછળ સ્ત્રી ભક્તો મસ્તક ઉપર મંગલ કળશ લઈને ગોઠવાયા। આમ સુંદર શોભાયાત્રાની રચના થતાં પાર્ષદોની બંદૂકોના ભડાકા થયા અને સવારી આગળ ચાલી। જૂનાગઢના લોકો ઊંચી અટારી, મેડી, ગોખ, બારી કે અગાસી ઉપર ચડીને શ્રીજી મહારાજને નિરખવા લાગ્યા। આવી શોભા તો જૂનાગઢના વાસીઓએ ક્યારેય જોઈ જ નહોતી। આટલા બધા માણસોની ભીડ હોવા છતાં કોઈ ધક્કા મુક્કી કે શોર બકોર ન હતો। શ્રીજી મહારાજ જૂનાગઢની શોભા નિરખતાં જનતાને અભયવર દેતાં જાય છે। છડીદાર છડી પોકારે છે। ધીમે ધીમે સવારી નવાબના મહેલ પાસે આવી। હામદ ખાન પોતે પોતાના અમલદારોની સાથે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે મહેલની અટારીમાં આવ્યા। શ્રીજી મહારાજના અદ્ભુત દર્શન કરીને નવાબના અંતરમાં શાંતિ વળી ને બોલી ઉઠ્યા કે સુભાન અલ્લાહ, ક્યા ખુદાઈ નૂર હૈ, યહ તો ખુદ ખુદા હૈ। બરાબર તે જ સમયે એક નાનો છોકરો વચ્ચે આવીને વારંવાર ઊંચા નીચો થતો હતો। તે શ્રીજી મહારાજના હાથીની બાજુમાં આવી પોતે લાવેલ કાકડીઓ ઊંચી કરે પણ પોતાના નાના હાથ હાથી ઉપર બેઠેલા શ્રીજી મહારાજ પાસે કેમ કરીને પહોંચે। પછી શ્રીજી મહારાજે આ બાળ ભક્તનો પ્રેમ જોઈને પોતાનો હાથ લાંબો કરી બંને કાકડીઓ લઈ લીધી। છોકરો તો ખુશીમાં નાચી ઉઠ્યો। શ્રીજી મહારાજ પોતાના બંને હાથમાં એક એક કાકડી પકડી જમવા લાગ્યા। નવાબ સાહેબની બાજુમાં ઊભેલા મંગળજી દીવાને આ દ્રશ્ય જોયું। નવાબને ચઢામણી કરવાની ઉત્તમ તક દેખાણી એટલે બોલ્યો, देखिए सरकार, क्या बात है दीवान जी। सरकार, आप जिसे खुदा मानते हैं उसे खाने की भी तमीज नहीं है। इतने सारे आदमियों के बीच एक ककड़ी जैसी नाचीज कितने शौक से खा रहे हैं। आम आदमी भी इतने लोगों के सामने कभी नहीं खाता। यह तो हाथी पर बैठे बैठे हजारों आदमियों के बीच कैसे मजे से ककड़ी खा रहे हैं। લોખંડના બંને છેડા બરાબર તપી ગયા છે તેમ જાણી
મંગળજીએ ઘા ઝીંકી દીધો. પણ આ તો બાબી કુળનું ફરજન. ખાનદાન ખોળિયું કાની ખોબલા પાણીએ કેમ કરી છલકાય. ને તે બોલ્યા, दीवानजी आपकी अक्ल यहाँ काम नहीं करेगी. खुदा को किसी की तमा नहीं होती. वह तो आज़ाद अलमस्त और बेफिक्र होते हैं. अदब तो हम जैसे को रखनी पड़ती है. हम और आप इतने लोगों के बीच नहीं खा सकते. लेकिन जो खुदा होते हैं वही इतने लोगों के बीच खा सकते हैं. ते सांभળી દીવાનના રૂવાડે વીંછીની વેદનાઓ પડી. ઘણા હાથ મસળ્યા પણ પરસેવો વળવા સિવાય કાની થયું નહીં. નવાબની સાથે એક ફકીર પણ આ સવારી જોવા આવેલા. તેમણે પણ કહ્યું, યહી ખુદા તાલા હૈ. સવારી ઝરૂખા પાસે આવી. શ્રીજી મહારાજે નવાબ સાહેબ ઉપર કરુણા દ્રષ્ટિ કરી અને મૂંગા આશીષ આપી દીધા કે શાબાશ છે. ઉસ્માન ખાન, બાબીના વંશ તમને. આટલા વિરોધ વચ્ચે પણ તમે અમારો પક્ષ રાખ્યો. જાવ નવાબ, અમે તમને ભગવત ધામની બક્ષિસ આપી. નવાબે તે મૂંગા આશીષ સલામ કરીને માથે ચડાવ્યા. શ્રીજી મહારાજની સવારી આગળ ચાલી. દુકાનો, હાટડીઓ, બજારો, મકાનો, ગલીઓ, ચોખંડી ચોક વગેરે સ્થળે આજ તો જૂનાગઢ માંગ હતા એટલા બધા જ લોકો ગોઠવાઈ ગયા હતા. શ્રીજી મહારાજના સ્વાગતમાં હરિભક્તોએ શેરીઓ અને માર્ગો ઉપર ઠેક ઠેકાણે વિવિધ રંગોળીઓ પૂરી હતી. કેળના સ્તંભો ખોડ્યા હતા. આંબા તથા આસોપાલવના તોરણ બાંધ્યા હતા. જે ઘર કે હવેલી પાસેથી શ્રીજી મહારાજની સવારી નીકળતી તે ઘરની મહિલાઓ શ્રીજી મહારાજને મોતી તથા પુષ્પે વધાવી ઓવારણાં લેતી. શ્રીજી મહારાજની સવારી નાગરવાડામાં થઈને ઝીણાભાઈના દરબાર ગઢમાં વિરમી. શ્રીજી મહારાજ હાથી પરથી નીચે ઉતર્યા. ઝીણાભાઈ તેમને પોતાના દીવાનખાનામાં દોરી ગયા. મોટા પલંગ ઉપર ગાદી તકિયા બિછાવેલ, તેની ઉપર શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા. કાઠી દરબારોને તથા સંતો ભક્તોને યોગ્ય ઉતારાની વ્યવસ્થા કરાવી. 2 વર્ષ પહેલા જૂનાગઢ માંગ પધાર્યા ત્યારે મતવાદીઓએ શ્રીજી મહારાજનું ગુંડુમ દેખાડવાનો પ્રયત્ન કરેલો. હવે તેમનું ખંડન કરવા માટે શ્રીજી મહારાજે જૂનાગઢ માંગ શાસ્ત્રાર્થ કરવાનું નક્કી કર્યું. આખાએ જૂનાગઢ માંગ વાત પ્રસરી ગઈ કે જે કોઈને શાસ્ત્રાર્થ કરવો હોય તે સ્વામિનારાયણ પાસે આવીને પોતાની રજૂઆત કરે. શરૂઆતમાં તો ઘણા વિદ્વાનો અને વૈરાગીઓ તૈયાર થયા, પણ જેમ 1000 બકરા એક સિંહની ત્રાડ પડતાં જ વિંખાઈ જાય, તેમ શ્રીજી મહારાજની દિવ્ય પ્રતિભા જોતાં જ તિતર ભીતર થઈ ગયા. અમુક કઠણ છાતી કરીને આવ્યા, પણ શ્રીજી મહારાજના સ્વરૂપમાં એવા ખેંચાઈ ગયા કે આશ્રિત બનીને હરિભક્તોની પંક્તિમાં બેસી ગયા. અમુક મંત્ર તંત્રનો પ્રયોગ કરીને હરાવવા આવ્યા, પણ તેમના મંત્ર તેમને જ માથે પડ્યા. ગુંડાઈના ભોંઠા પડીને ભાગ્યા. બાકીના જે વિદ્યાના રસિયા હતા તેમણે શ્રીજી મહારાજને પ્રશ્નો પૂછ્યા. મહારાજે તેમના સચોટ ઉત્તર આપી તેમનું સમાધાન કર્યું. આમ જૂનાગઢમાં દિગ્વિજયનો ડંકો વગાડી પાછા ઝીણાભાઈના દીવાનખાનામાં વિરાજમાન થયા અને સંતો ભક્તોને ઉપદેશાત્મક આશીર્વચન પાઠવ્યા. અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.